આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે હજી તો તમે મરસો કાપો છો ને મેથી ભીગી કરો છો લે શાણ પાર લાવશો લે બલ્યા પણ બાપા થોડું ખાવાનું છે જે ખાઈ લઈએ કારીગર નહીં લાયા તમે કેજો પેલા ચૂંટણી વાળા હમણાં ઉમેદવાર હોય આવશે તો કે મેઠિયાનું કોઈ ઠેકોણું જ નહીં ઈવન આવતા પહેલા તો બની જશે ગોડા તમે સિંચા કરતા નહીં બાપા હું ચિંતા ના કરતા આ તમે પેલા કાસમાની સાલે હેડો છો શાણે પાર લાવશો લે તમે પણ કહો ભાઈ પડજો આ બધું જલ્દી કાપીને જલ્દી ગોટા બનાવો અને મોટા મોટા પેલા આવે ને બમ્બો બનાવો હો ગોટા હું કીધું ઉમેદવાર ખુશ થઈ જવાનું છે હોય આવે ને મીટિંગમાં એને લાગવું જોવે કે મેઠાબાના ઘેર ગોટા બનાવ્યા છો હું કીધું ભૂલ ના થાય બાપા એક નંબર ગોટા બનાવે છે કારીગર છે તમને ખબર નહીં હું શું ના કીધું હું નહીં ઓળખતો તમે આવડો ને આવડો કે છે એટલે પાછું હાથ ને સુરાજ હાથ ને સુરાજ હા બાપા બદલાવા નહીં આપણે જે કોમ કરો એ કરો કમ્પ્લેટ કોમ કરી નાખી મારા બેટા આ ગામમાં ચૂંટણી આવી છે ને અત્યારે ઊંઘી રહેશે બોલો આ ખબર નહીં પડતી કે ચૂંટણી ભાઈ આપણા લડવાની છે અને આ માણસનો ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો છે તો આપણે સપોર્ટ હાલવાનો છે આ મારા બેટા શિખર પેલા કીધું છે કે કેટલા રહ્યા શિખર એ જ ખબર પડતી નથી બોલો અને અત્યારે તો ઊંઘવાનું ના હોય જાગવાનું ના ના એટલે શંકરભાઈ આવો કાકાભાઈ આવો તમે જાગતા રહો અત્યારે બધું ઓમથી ઓમ બધું થઈ જાય છે ને તમે જાગતા રહો ને કેવું છે તમે મને સપોર્ટ કરો પણ પૂરેપૂરો સપોર્ટ કરો કેવું છે મારું પણ ટીનાભાઈ અમે જાગતા છીએ આ ઇમનમ તો નહીં આવ્યો તમારા ઘેર મારા ભાઈ અત્યારે એવું ચાલી રહ્યું છે ને અત્યારે કોઈ માણસનો વિશ્વાસ ના રખાય જો પ્રકાશભાઈ હું એટલે તમારા પર વિશ્વાસ રાખીને કહું છું કે તમે બધા મને જીતાડો અને તમે કોઈક આપણા ગામમાં કોઈક નવું સારું કામ કરીએ ને બધા પબ્લિકને બતાવીએ કે ના માણસ સહી પણ ટીનાભાઈ આપણે શું પ્રચાર કરીએ આ બે મોણસ છીએ મને લાગતું નહીં આ પર આપણે જીતી કે શંકર શેમાં બોલો તમે અરે ખાટાબાન હંગાતી આખું ગોમ છે અને ખાટો પાસે આ શીરો ચોખ્ખાજીનો ભજ્યો એટલું બધું તળીને બધું ખવડાવું છું જેવું તાણ ત્રણ જણા છે મારા ભાઈ તમે ચિંતા કરશો નહીં ચિંતા ના કરો એ ભલે ભજ્જો ખાતા હોય ગોટા ખાતા હોય કે ખીચડી કઢી ખાતા હોય અને ગમે શીરો કે મગ ખાતા હોય પણ તમે શીરલા એમાં તમને શીરા પેલા ખડા ખબર પડશે પણ ખાટાબાન સપોર્ટમાં તો આખું ગોમ છે અને તમારા સપોર્ટમાં ખાલી અમે બે જ છીએ જો ભાઈ મારા હું તો મને એક વાત સમજાવું બોલો અત્યારે દુનિયા ખરે ને ભાઈ એ માણસની માણસાઈ નહીં હતી પણ એ માણસ કરો ને હાના પાછળ ગોડો છે તમને ખબર છે ના એ તમને ખબર નહીં હોય અત્યારે દુનિયામાં જો ભાઈ તમે હોય કે હું હોય કે ગમે તે હોય પૈસો હોય ને પૈસો એટલે તમારા દુનિયા ફેરવી નાખે તો ફરી જાય શું વાત કરો છો તમે હા અરે મારા પણ ઘણા રૂપિયા છે તમે ચિંતા ના કરો ગમે તેમ ગોટા ખાવા દેવાનું પણ તમે છેલ્લા એટલે તમે જોજો ખાલી તમે 3 જણા 2 જણા ખરા ને 2 જણા ખાલી મારે હંગાતી રહેજો તમે છેલ્લા એટલે તમને ખબર પડશે કે ના આટીનભાઈ હું થયું એમ હા કશું પૈસોનો પાવર હું પૈસોનો પાવર કરવાનો જો ચૂંટણી જીતવી હોય ને તો પૈસોનો પાવર આમ ભલા ફરી જાય હું ના ફર આમ ફટાક જાય જેવી નોટો ભળે એટલે ફટાક દઈને ફરી જાય હા ભાઈ કે તમે ચિંતા ના કરો તમે હો ગોટા ખાધા એ બધા કશું લેડો પછી લેડો ખાવા દે ને ગોટા હા પણ આપણો તો ટીનાભાઈ તમને સપોર્ટ ફૂલ છે એ બધા ગોટા ખવડાવો અને આપણો પૈસા ખવડાવીએ હા લેડો ખાટાબા અલ્યા કોણ છે ભાઈ અલ્યા આયા બેટા બરોબર ઠંડી પડે છે તે સાદર લાવવાની હાય તમે તો કેટલા રહ્યા બેટા પરસાર આપણે કરવા જવાન છે ને પણ ખાટાબા તમારે 50 કાંઈ કોઈ જરૂર નહીં બેટા એ તો મને વિશ્વાસ છે કે તમે મારા અંગાતી છો ને એટલે મને બધો વિશ્વાસ છે ગળા સુધી વિશ્વાસ છે પણ તમારે એટલી ઇજ્જત છે ગોમાં તમારે 50 કાંઈ કોઈ જરૂર જ નહીં જો બેટા આપણો કારણ ભલે આપણો સાપરો જેણો છે પણ આપણો મન બેટા મોટો છે હા પણ હોબર બેટા આપણો આમ થઈ મેલામાં ફરીને છોકરો લેતા જઈએ અને પેલો પાછો મારો મેઠિયો જીગરજાન ભાઈ બંધ
એને પાછું ગોટવાનું આયોજન રાખ્યું છે હા ગોટો આયોજન છે. અને પાછો 500 વોટ લાવે છે એટલો 500 વોટ લાવે એવો છે આપણે એના જવાન છે હા એડો જી એડો તા. ગયો બેટા સપોર્ટ આલે છે બાપડા છોકરા મારા અંગાથી ખભો મિલીને હેડવા વાળા છે હેડો. અલ્યા મને લાગે છે કળાઈ હજી સળા નહીં હો 2 વાગે આવું છે તમે ટાઢા ફરશો તમે પણ બાપા થોડું કઈ ખાવાનું છે, આમાં ખાઈ લેવાનું ફટ દઈ. અલ્યા પેલો વાત લઈ જા પેલો ખાટો ઉમેદવાર છે ખબર છે ગામનો સરપંચ બનવાનો છે અને મારા ઘેર કે વાત લઈ જા કે મેઠાના ઘેર કે ચૂંટણીના ગોટા હતા કયું શાર ના આવ્યો પણ બાપા સરપંચ માં આવીને પાછું ગામનું કામ તો કરવું જ પડશે કે ઈવોને. અલ્યા આવા તો દે પૈસા હજી ગોટા તો ખવરાય વાત કહું કે હા. ગોટા તો બરોબર છે હા. પણ તો કોઈ ઉમેદવારની કહેજો પાછા ગોટા એકલા ખાઈને જતા ના રહે પાછા કોઈ કોઈનું કોમે કરી છે પછી 100% વાત સાચી છે રોડનું કે ગમે જેવું કોમ આવી લે તો કરવું પડશે પછી. સીધા કાકા તમારી વાત સાચી છે 100% તમારી વાતમાં દમ છે હા ઉમેદવારને કહેજો પાછા દમ છે સાચી વાત છે ને એ ખાટો આવશે ને એકલા ગોટા નહીં ખાવાના હા, ગોટા ખાઈને તો જતા રહે ગોમનો કોમ કરવાનો છે ગટ્ટર છે કોઈ સંડાસ છે હા એવું કરવું પડે કોમ. કોઈ સારું કોમ હોય તો કરવો પડશે એવો કરવું પડે. તાણે અગર ચૂંટણી તો કાલ પતી જાય કાલ પતી આપણે પણ બાપા જીત્યા પછી પેલું તળાવ ગોડાવાનું છે ખબર છે ને ગામનું અલ્યા પૈસા બાબા તો એ કહેજો પાછા. એકદમ બધું નહીં કી આપણે એને આવા તો બધું શાંતિથી વાત કરીએ છીએ હા. તમે પાર મેલો પેલા હા આ ઓળખ્યા 2 કલાક ત્યાં ગૌતમ શિખર શું કરે છે પણ બાપા એનું બોલો છે કારીગર છે, એમાં બોલવાનું ના હોય તમારે. ઓ ભાઈ તારા જે થતા હોય ને એનાથી ડબલ કહેવાના કારીગરમાં કેટલા લેવાના કે જે કારીગરના તો કીધેલું છે આપણો બલાભાઈ. કેટલા લેવાના છે 10,000 લેવું 10,000 ના હોય યાર બકવું. હા રેડી તો લઈ ગયો હા ચિંતા નહીં કરવાનું જો તક તકનો લાભ લઈ લેવાનો હો ઈવન શું ઘરના હાલવાના છે કહેજો. રાણી રોજ રોજ છો ચૂંટણીના તાણ પૈસા આપવાના છે ઉઠાવો જ લે તમે કહી દેજો હા, ચૂંટણીમાં તો એવું જ હોય હા હું કીધું તમે શાંતિ કરો હું પેલું બધું હરખું કરવાનું શંકર જો ભાઈ મારી વાત સાંભળો બોલો ગમે તે થાય આપણે ચૂંટણી જીતવાની છે બરાબર આ વગણોમાં ફરવાનું થાય કે રાતોમાં ફરવાનું થાય તો ફરવું પડશે જો આ તમને કીધું કૂતરો ને બૂતરો બધું ભહ છે. ત્યાં મારા ભાઈ કૂતરો હોય બહ માણસ હોય બહ પણ આપણે કાઠું રહેવાનું છે કઈ હિંમત હારવાની નહીં એમ કેવું છે મારું તાણ તાણ પછી તઈ 2 જણા છે એટલે મને કોઈ ચિંતા નહીં ખોવા ભલે તઈ 2 જણા રહ્યા પણ મને વિશ્વાસ છે કે ચૂંટણી તો હું જ જીતવાનો છું કારણ કે મારા પાસે પૈસાનો પાવર છે સમજ્યા હા આ તમને બેહોને છે ને એક મસ્ત આમ એક જગ્યાએ ગોઠવી દો ને ઉદ્ધો વાલે મસ્ત તમને બેહોને ગોઠવી દો ફોન કરી મેઠા પણ ફોન કરી કરો એવાના ઘેર જ જઈએ બરાબર હમ. હલો હલો હા થોડા આઘાજો કો અવાજ તમારો કપાય છે હા થોડા આઘાજો બહાર આવો કતું ઘરમાં હોય તો પછી અવાજ તમારો કપાય છે એટલે કહું છું હું કહું છું તમારા ઘેર આવીએ છીએ અમે હજી થોડા આઘાજો અવાજ કપાય છે આઘાજો હા બોલો હવે એવું છે એમ પણ અમે તો તમારા ઘેર આવવું તો પડશે જ નહીં યાર પણ હું ઉમેદવાર છું તમે શેમ સમજતા નહીં મારે જીતવાનું છે આ ચૂંટણીમાં અને ભલે તમે ગોટા ગમે તેના ખાતા હોય પણ બંડલ તમારા ઘેર પોકી જશે હું એમ કહું છું કેટલા આવશે કેટલા મોડા આવશે હા કશો હતો નહીં મોડાને ફોન મેં કીધો શું કહેતા હતા? કે છે કે 50 મોડા મારા ઘેર આવે છે અને હવે ટાઈમ પોકી જી એટલે આપણું કામ થઈ જાય ચલો આપણે ખટાપા પેલો ઊંઘી રહ્યો છે અહીંયા બાપડા ઊંઘવા જો ઉજાગરો હોય તો ના ઊંઘી રહ્યો છે પૂછ્યો છે બે દાડા તો ચૂંટણી આવે છે.
જોવા થોડો દેવાનો છે ને પ્રચારમાં લઈ જવાનો છે. લાખાભાઈ ભાદો ભાદો લાખાભાઈ ચમ ઊંઘી ગયા ભાઈ આ ચમ ઊંઘી ગયા છો યાર આવો ભાઈ ખાટાબા જય માતાજી બેટા જય માતાજી બોલો ખાટાબા ચમ આ બધું ભૂલા પડે ભૂલા બેટા નહીં પડ્યા આપણે પ્રચાર કરવા નહીં જવાનું વાત સાચી પણ મારે આવવું હતું પણ ભેહો વારંવાર કરી રહી હતી હાલ ઊંઘી રહ્યો હતો પછી આખી જે 5 વર્ષ તમારે આવવા જ જવું ઊંઘ્યામાં ખબર નહીં પડતી ચૂંટણી છે ખાટો પાઈ તો ઊંઘી ઢાળી ગયો. નવું બની આજી મારા ભેહો હારી તોડી નાખે તમને હાલ દોડવું પડે હેતરોમાં જો છોકરા હોભળ હા હા આ હું ચૂંટાઈને આવ્યો ને ઉમેદવારમાં હા, હા. તો તારા ઢાળીઓ આખું નવું બની જ શિલાન બિલા બધું બેહોય નાથે પાણી પીસી આમ બોરમાં ડાયરેક્ટ લાઈન નાખ્યા એવું હા તો બરોબર ઉભાઈ નહીં રેખતા ઉપર ભોડો અડી ગયો જો ઘરખું કરી આલજે રે આઈ જાય પણ એટલે. અમારી પરિસ્થિતિ એવી છે એટલે કરાવું હાલ તો કશો વાંધો કે ટેન્શન લેવાનું નહીં મને ખાલી એક દો બહુ મતે મને જીતાડો ખાટા પણ વોટિંગમાં લાવો હા પછી તારો તો ઢાળીઓ નવું બની આજી વાંધો નહીં ખાટાબા તો પૂરેપૂરો સપોર્ટ કરશું આ તો હેડો તાન. લે પચાસ મીટિંગ છે પાછો ખાટા પણ ખાલી હેડ્યા. એવું છે તો મેઠાબાની મીટિંગ છે ગોટાનો પ્રોગ્રામ છે હા લે હડો 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 નીરા ખાય છે, હડો 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 ઓ, તેલનો ડબ્બો મોકલાયો છે ને. ઢાળીઓની ચિંતા કરે નહીં જોડો હા 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 ખાટાબા પણ મારા કોમ થઈ જવું જો ખાટા થઈ જશે થઈ જશે તમે જીતાડજો એટલે તમારું કોમ ફાઈનલ આ ભેહો મારા સુખી એટલે હું એ સુખી જ હા ચલો તાને હલો ખાટાબા હલો આ થોભલો બોભલો સિમટ નો આવી જાવ બેટા હા ગૌતમભાઈ અમે તમે કશું નાખ્યું ને ખારો ને મરસું ને એવું બધું નાખ્યું ને અજમન બજમન એ તો બધું તૈયાર આવે બોલા તો હા તૈયાર રેડીમેડ આવે હા એમાં તમે કમ્પ્લેટ ફૂલ્યા છો કમ્પ્લેટ ગોળ ગોળ બન્યા પાછો તો ખાલી આપડે ખરા ને હા તારી કે નંબર છો તમે આ તો 10 વાગવા નજીક આવ્યા અને પછી 12 વાગે આવી આવશે ગીતાભાઈ ચિંતા કરજો ને આ તો હું મીટિંગમાં બી જવાય એટલે બરોબર છે, પણ આપણા બધા બેહી રહ્યા અને વાત જોઈ જોઈને બેહી રહ્યા છે ના હું ફોન કરું એવું તો પારો ફોન ને કરી કોણ એટલે ના આવું આ તો હું છે પેલા ઉપર લેવા આમાં મીટિંગ હતી કે વાહ, વાહ. એટલે આ તો હાલ હમણાં તો હળામળા છે તો ભાઈ હોય જ કહીએ હોય જ પણ. આપડે કોમ કઢાવવાનું બીજું ગમે તે થાય હું કીધું હા ઓય આવું છે તો ગોટા એમને ખવડાવીને જો કાઢી મેળવાના છે હા. અને તમારા કોઈ કહેવત કહેજો પાછો હો કે ભાઈ અમારું કોમ કરજો પાછા અને આ પેલી વાત પાછી યાદ કરાવજો પાછી આ પેલી આપણે ગોળ દી ને હોય એની આડિયું થતું નહીં જ હા, એ કેવું કહેજો પાછું. બાપા હજી તો આયા નહીં એટલે હળો પેલી અમાર તો અમાર મેલ્લાવાળા લોહી પીજો છે મારું એ કેટલા રહ્યા એ આયા રસ્તામાં છે મેઠાલાલ અરે મીટિંગો પછી બીજા કરો યાર મારી કોઈ ઇજ્જત છે કે નહીં હોય બસ મારા ભાઈઓમાં હાલ 5 મિનિટ નેડિયામાં જ છીએ જલ્દી આવડો હા આયા હો ઓ ગોટાય બની ગયા હા ગોટા ઠરી જો એવું થયું છે હા. અહીંયા આયા, હો. હા આપણે નેડિયામાં આયા હો. એ રામ રામ જય માતાજી એ આવો એ આવો એ આવો રામ રામ છોકરા કોણી લા એટલે ચા મેલી લેતો જા તમે તો વાર લગાડી મેં કીધું શું કર્યા તો લો આમાં ગીતાભાઈ કેવું હતું એક જગ્યાએ ખરું ને થોડી સભા અમારે ભરવાની હતી એટલે થોડું મોડું થઈ ગયું અને મેઠાલાલની તમારે કોઈ ચિંતા જેવું છે જ નહીં ઘરના મોણસ છે એટલે કોઈ જોયા જેવું તો છે હા જ પણ નહીં. વાત સાચી પણ આવું તમારે પાસે બધા પેલા રાતે હમણાં 11 વાગે પાવર આવે પાછું હા હા એટલે પાછું પોણી વાળવાનું હોય કે કશો વાંધો નહીં હવે ગીતાજી જો આ ગીતાભાઈ આ પાછું આપણું નિશાન છે ઓના તો- ઉપર જ આ બટન દબાવજો ઓપટી જેવું નિશાન રાખ્યું છે ને પટી નહીં યાર તાણે આ તો દુપટ્ટો છે પેલો મારા નિશાનનો એવું છે હા હા દુપટ્ટા દુપટ્ટા હા લાલ કા દુપટ્ટા મલમલ કા આ હારું નિશાન છે નિશાન એટલે બેટા ચાલો અને બધાને દેખાય કે હા ચા પીઓ હવે બેટા હા હું જગે બસ શાંતિ છે તારું ઠેકાણું આપણે પાડી દેવું હો ચિંતા નહીં કરવાની આઈન પાછા ભૂલી ના જતા પાછા અરે સાચી વાત છે. ભૂલતાઓ, હા ચિંતાદાર કોઈ કરવાની નહીં હો ઓના કે પાછું મત લઈને ગોય જો ને પાછું પૂંઠ વાળતા જ નહીં કંપનીમાં ચિંતા કરે ને આપણે લગાડી દેવું તને હો ફોરમ હું મારી જાતે પડજો તારના ચિંતા કરવાની તારે કોઈ કોમ હોય તો ખાટાભાઈ ફોન કરી દેજો અડધી રાતી છોકરા આવું તો 1000 જણા કઈ છે પણ જો ખાટાભાઈ આવો તમે આવું ના કરતા હું કેવું પાછું આવે એવું થાય જ પાછું. થાય છે બોલીને જતા રહે, પાછું કોઈ આવતું જ નહીં
મેઠાભાઈ હમ. પેલા તો ખરા ને આ તમારા રોડનું જ આપણે કોમ મેલવાનું છે. હા હા અમારા છોકરો ભણવા જાય છે ને એવું સોમાં તકલીફ પડે છે શું કેવું હવે તકલીફ પછી બીજું કોમ જો આપણા ગામના ગોદરા એક અવાડો સરસ બનાવવાનો છે. હા એ કરું એક પાણીની ટોકી આપણે કોઈનું મરણ થાય તો આ બધા બૈરો નાવા ઈકન ઉતરી. હાલો હાલો પછી એક આપણે એવું હતો 2-3 ગામના કોદરે સંડાસ બનાવ્યું, બાથરૂમ બનાવ્યું, ના ના એ તો બરોબર છે બરાબર. તમે જો તો અમારા કોમ કરવા જો શું કેવું હા કોમ કરવું કોમ કરવું પડી જાય તમે મને ખાલી ઉમેદવારમાં જીતાડો, જો તમારું કોમ ના કરું તો મને તમારી હાથી રાખજો, સોણ પર આવજો. અરે ભાઈ આવું જ કહેતા બધા કે પેલા આયેલા ને પશુ ભાઈ તે અમોન મેઠો મેઠો બોલીને આવી ગયા ના કુણીએ ગોળ ઘટે કે લાફા મેલ ચૂકી જાહેરમાં. અરે હું લાફા મેલ લઈ યાર તો મેઠાભાઈ જીતી ગયા લમણો નતા કરતા પોપડો એ બધા જતા રહ્યા ને એ બીજા, આપણે તમારા ગુણ ભૂલે નહીં. હા એ બરોબર છે ખાલી મને તમે એક દન જીતાડો, બરાબર. લો બે શબ્દ હું કહું તને તમારા વિશે હા એ તો હા બરાબર. તમારા ઘર થી પેલા તમે કહો ભાઈ. ભાઈ તાલ્યેથી વધાવજો હો મેઠાભાઈ ને. હા તો જય માતાજી, જય હિન્દ. તો આપણા ગોમના એવા ખાટાભાઈ આપણા બાપી આપણા તો કે આપણે જો આપણા ખાટોભાઈ પાસે ઉભા રહ્યા છે તે મત હાલવાનું છે પાછું એ તારે સાલ લેવાના ના આવી દો પાછો. શું કીધું આ ખાટાભાઈનો નિશાન છે પટ્ટી, લાલ. લાલ પટ્ટી. હા હા એટલે એ અંગૂઠો દબાઈ જ દેવાનો એટલે જો જીતીને આવે ને તો આપણે ઘણો કોમ કરશે એવું કેવું ભાઈ. હા હા ગીતાભાઈ હા કોમ કરજો પણ હો ભાઈ કોમ આના એ તારો બધો છે પેલી કાયડીઓ છે ના, જોઈ ના જોઈ. પિયર જતી રહે પાછી બોલાઈ હા દેવાની. એ તો લઈ આવશું તઈ હા બરાબર બીજું તો શું કીએ અમે કયો હા બરાબર. અને સપોર્ટ તમોન છે. અરે તમોને મને કરવાનો જ છે, સપોર્ટ નહીં કરવાનો જ આ છે. 500 મત છે ને એ અમે પૂછો ગીતાભાઈ શું હા કેવું બધો અમારે એક વધારે વોટ વધારે વોટ છે અમારે. ગીતાભાઈ જો એક વોટ આપડે બગાડવું ના દો. બગાડતો અને નહીં. કોઈ છોકરાની બાયડી ઘરમાં લડ્યો હોય ને, સાદો થી લડ્યો હોય ને તો લઈ આપવાનો છે. હા હા તમારે એક વોટ બગડે નહીં હા બરોબર છે. પણ અમારે કોમ ના એક કોમ બગાડવું ના હા તમારું બધું જ કોમ કોમનું થઈ જાય. તમારા મહેલામાં તમારો ઓગણો બગણો બધું લે પઈ જાય. એક અમારો પ્રશ્ન છે અમારા બધાનો હા. એ કેવો છે અમારા બધા ભાઈઓ છે આ છોકરા છે ને ભાભી ને બધો બા ને બધો બેઠો છે અમારા થોડું પેલું ગટરનું છે ને એ થોડું કરી આલો મને હો. કોઈ ચિંતા તમારે કરવાની નહીં. એટલે ગંદકી થાય શું કેવું જો હું જીતીને આવ્યો ને અને તમે મને જીતાડ્યો ને તો એ ગટરનો એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બસ હા ભાભી વાત સાચી છે ઓગણું ને સાચી વાત છે. જો આ અમારા અત્યારની બાયડીઓ ભણેલી છે તેમાં બધી ખબર પડે છે ગંદકીમાં નહીં રહેવી હવે તાણી એટલે એ બધું ધ્યાન રાખજો હો શું કીધું હો? કશો વાંધો નહીં. ધન્યવાદ હો મેઠાભાઈ. હવે તમે બે શબ્દ બે કહો. શબ્દ કહેવા ટીનાભાઈ કોઈ ગોટવાની મેક આવે છે જુઓ કે હા 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 એટલે મારા ભાઈ ગોટા ખાવા નહીં આયા આપણો તાણે. આપણા મેન ચૂંટણીમાં જીતવાનું છે એ વાત તો કરો કે યાર ગોટા તો હું પછી તો ના ખાવાનું ખાવું પણ હાલ જે કોમ કરવાનું છે એની વાત કરો. આ તો બધા ગોટા ને ચવાણો આ તો બધા ચૂંટણીઓમાં શું છે ખબર છે આ પબ્લિક ને ફોખલાવા માટે બધું બરોબર આ તાણી ઈ ના કરતા આપણે ઘેર સારું ખાઈએ છીએ. હા આ બધું લાલચ ના લાવો ગોટવાની ચવાણોની. હા આપણા માણસનો મેન પકડવાનો છે બરાબર. બરોબર ફોન બોન કરો ના હોય તો ફોન કરો ના હાસવીન છે ને એ મોનું અઠર બોલાવીએ અને બંડલ પકડાવી દઈએ જો ઓ બરાબર એટલે આપણું કોમ ફાઈનલ. ફાઈનલ બધું શું છે ભાઈ આ તો દુનિયા અત્યારે પૈસા ઉપર જ જીવે છે જો. સોશિયલ મીડિયા જાહેરાતો અથવા અજાણ્યા ગ્રુપ્સ પાસેથી ક્યારેય રોકાણ ટિપ્સ ન લો. હલો મેઠાભા આ જો તમારી મીટિંગ ચાલે છે ને ઈ પાછળ અમે આવીને ઉભા છીએ. હા અરે મારા ભા પણ કોક બોનું કોઈ નીકળી જાવ કે આવું કે પેશાબ કરીને કાંક વાજઈને આવું કે ડબલું લઈને ગમે તે કોક બોનું કાઢીને નીકળી જાવ ને તમારે બંડલ હાલવાનો છે યાર અમારા લઈને આવ્યા છીએ બંડલ. હાલે મેં આટલા ઉભા રહે છે ફટાફટ આવો બંડલ લઈને આવ્યા છે મેં.
શું કેવું ભાઈ? શું કીધું? અને મારી વાત સાંભળો, એ ગોટા ને બોટા ગમે તે ઉછળતા હોય પણ આપણે જો બંડલ પછાડવાનો છે જોજી. હા તમે આવો, ગોટા નહીં તમારા હા 12 મહિનો ટાઈમ નીકળી જશે. ગમે તે કને આવો પણ ફટાફટ બસ બસ મારે બીજા જવાનું છે. ઓહો યાર મારા આખા વાહમાં પૈસા વેચવાના છે. પૈસોથી વ્યવહાર કરવાનો છે મારે. આ ગોટા બોટા બધા આપણે ના કરીએ બધું, આપણે પૈસા ઈઓને જે બનાવીને ખાવો હોય ખોય પછી. અરે કોઈ કશું એટલે કોઈ રીતે જાઓ, ફટાફટ જલ્દી આવો. હારા હારા આવું છું મોણસ લાલચમાં આવી ગયો છે. અત્યારે ટીનાભાઈ છેલ્લો ને પહેલો પૈસો. પૈસો ભલ ભલો માણસ હોય પણ પૈસાનો નામ લઈએ એટલે તો ગમે જો બરફ હોય ને તો પીગળી જાય. હા આ બાજુ હતા એટલે કે આટલો બરફ આપણો શું આપણા બે ઊંચા હાથ કરી અને ભારત માતાની જય બોલાવીએ. બોલો ભારત માતા કી જય. પહેલા તો જો મારા વડીલો, મારા નાના નાના ભૂલકાઓ, મારા કાક્યો, મારી બહેનો, મારી માતાઓ, એવાનું મારા જય માતાજી, રોમ રોમ. બરાબર. એક ઉમેદવાર તરીકે હું મારી એક ફરજ નિભા જઈ રહ્યો છું. તો ગીધાજીને કીધું કે અમારે તમને વોટ આલી અને અમે તમને જીતાડશું. બરાબર. તો કે અમારો રોડનું કામ થવું જોઈએ. એટલે આપણે માન્ય કર્યું કે મને તમે જંગી મતેથી જીતાડજો તો આપણે રોડનું કામ પણ પૂરું કરીશું. બરાબર. અને એક તો પેલા મારું નિશાન છે આ લાલ દુપટ્ટી. ગીધાભાઈ તમે મને પાહન રહી અને ઉમેદવારી કરાવી છે અને મને જીતાડજો અને પાહન રહીને વોટિંગ પણ કરાવજો. બરાબર. પછી એક બીજી વાત ગીધાભાઈ કે જે બહાર રહેતું હોય, અમદાવાદ રહેતું હોય, સુરત રહેતું હોય કે કોઈ તો મુંબઈ રહેતું હોય, એમને પણ ફોન કરીને આપણા ઘરે બોલાવી દેવાના અને વોટિંગ કરાવવાનું. પૈસા આપણા ભાડું પણ આપણે આપી દઈશું. પછી એક બીજું કે ગામમાં સીમાડામાં રહેતું હોય તો પણ આપણે ટ્રેક્ટરની ગાડીઓની વ્યવસ્થા કરીશું. બરાબર મેઠાભાઈ. તો પણ એમને આપણે ભાડું આપી દઈશું. એ ચિંતા તમારે કરવાની નહીં. પછી બીજી વાત, આપણા ગામના ગોદર એક સરસ મજાનો અવાડો આપણે બનાવીશું. કોઈ મરણ થાય તો આપણે બૈરો નાવા પણ ઉતરી શકે. વાત સાચી છે ને મારી? સાચી વાત છે. ખોટું હોય તો મને પાછો શબ્દ આલજો ગીધાભાઈ, મેઠાભાઈ અને આપણા વડીલો અને આ દૂરથી માતાઓ બેઠી એ પણ કહેજો તમારા ઓગણો લેપાઈ જાય પાછો, ઢાળિયો પણ નવા થઈ જાય. વાત સાચી છે ને ગીધાભાઈ? પણ મને તમે મત આપી, તમારું કિંમતી મત આપીને મને તમે જીતાડજો. પાછળ કહેતા છો કશો વાંધો નહીં. આપણે જે રજૂઆત કરશે આપણે માન્ય છે. છોકરા તા કહેતો આપણે બેટા. ભાભી આપા ખાટોબા ચૂંટણીમાં ઉભા રહ્યા છે, તમારે કોઈ બે શબ્દ કહેવા છે તો વધો ને આપા ખાટોબા સી તે કરી આલ છે. તો ખાટાબા હોભર્યું? ના ના નહીં જો. અરે ખાટાબા આ ભાભીઓ કે જે હોભરજો પાછા. કશો વાંધો નહીં. બેટા કીધું કે? હા કહી દીધું ખાટાબા. કશો વાંધો નહીં. પછી બીજી વાત ગીતાજી તો આપણે તું હું કાલ હોય પી જોઈશ લ્યા ઓય રંગ જોમ્યો છે તને હું ચમ હવારે ભેગો થઉં છું કહું છું. હેડો કે ફટાફટ ઉભો છું હું. લ્યા હા રેડ હું આવું બે મિનિટ ઉપર. મોડું થાય બીજા જવાનું. પછી આપણે ગીતાભાઈ બીજી વાત કે જે આપણે પીવાનું પાણી આપણા ઘરે પૂરું પોકતું નહીં, એની પણ આપણે અરજી મેકીશું અને આપણે જરૂર પાણી
લાઈ શું કરે ઘરે હા બહેરાનો પ્રશ્ન છે એનો હા નકર કાલ ઉઠીને હું પાણી ના લાવું ના લાવો તો તો બહેરો ખરો ને તારે ભાઈ ઈ થઈ નીકળ્યા હોય ને તો ગાડા તો ધોતો હોય તો સૂતો ઢોકાણો મેલે કે ના મેલે વાત કશો વાંધો નહીં એ આપડા લાઈન નાખીને પાણી લાવીશું હો પણ મને મત આપજો તમે તાર હા જો કીધા ભાઈ વાત સાચી છે પ્રશ્ન હતો કે વોટ લેવા આવ્યો ને ઘર જ હતી એટલે તો કે ગાડીઓ લઈને આવતા હા તો ના અને આવો તો જીતી પણ- જાય એટલે કે હા ના અમાર હોમું નહીં જોયા પણ આપણે એવું કરવાનું નહીં ઘણા ઉમેદવાર આવું આપણે જતાય રહ્યા હા જતા પણ આપણે એવું કરવાનું નહીં કીધા ભાઈ ના, વાત વાત સાચી છે, ખોટી વાત પેલા ઘણા જતા રહ્યા પછી બીજી કે ગામના આપણા ગોધરા ખરી ને હા. માતાજીના ચોપતા આગળ એક આપણા લાઇટ ની પણ વ્યવસ્થા કરીશું અત્યારે આપણે અંધારું હેડવું નહીં પડે બરાબર તો બધાને હવે મારી વાણીના વિરામ આપું છું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો રોમ રોમ હો અલ્યા બલજી ગોટોને કેટલી વાર છે ઉભા રહો, જોતા હું ભાઈ અલ્યા યાર 1 વાગ્યો યાર ના ના જોઈ લઉં ગૌતમભાઈ હો કેટલી બધી વાર છે બની જાક નહીં અલ્યા તૈયાર છે તમારે આવવા પડે કે હા. આવવા માંડો લઈ દે હાલો અરે છોકરો ઓય આવતા રહેલા હાલવા છે ગોટા આ મેઠો ભાઈ કેટલા રહ્યા ને એક તો મને હોય કાળી અંધારી રાતમાં ઊભા રાખે છે, ખબર નહીં પડતી હોય કે પૈસા લવાયા છે ને એક તો કૂતરું છે લ્યા મારું હું છે લ્યા કૂતરું છે શિયાળ છે હું હતું કે હમણાં હાલ ખાઈ જો કે એડીને તમે શાના ઊભા રાખે તમે અલ્યા, 10 કલાકથી તું ઊભા ખાય. રાખો તમે યાર મોણસ છો કાલે ઓને એકલાને મોકલી દઈશ એટલું માણસ ભેગું થયું છે મારે અરે યાર આપણે મોણસો છો લેવા દેવા છે મારે તમારે લેવા દેવા છે યા બધી ખબર છે તાણે પછી? હું ખાટાના ગોટા ખાતો પણ વોટ તને હાલવાનું મને ખબર છે દિલથી તો હું તને જ હાલવાનો છું તમારે એકલો નહીં તમારા જેટલો મોણસ છે એટલે બધાનો વોટ ચિંતા કરે ખાટાની ખાલી મીટિંગ પતવા દે પછી હું બધાને ફોડી નાખું છું હું કઈ ચિંતા કરીશ તારો એ કેટલા કલાક તમે ઊભા રહે છે વાડા અમારે હજી બીજા મેલામાં જવાનું છે હજી પૂછો ચિંતા નહીં કરે એને ખર્ચો પૂરો કરાવું છું અને હાલ તો એને પુણ્ય એવો ગોળ સોટાડે છે ને હાલો થોડી શાંતિ રાખ હું મીટિંગમાં આવ્યો છું ઘેર આવું છું હાલ જ આવું છું આ મીટિંગ પટત જ નીકળું જ છું તમે શાના ગયા છો એટલે આ તું પૈસાનો મને વ્યવહાર કરતી હેડ વ્યવહાર કરવો કરી દે આ પૈસા તો મને આલું છું પૈસા લાવજે હેડ પૈસા લાવ હા આલું પણ મીટિંગ ચાલુ છે પેલા મારી. મારી વાત સાંભળો પેલા તમે છે ને મારું આ પૈસા લાવજે પછી હેડજે અરે મારા મેઠાભા મારી વાત સાંભળો તમે હા. પૈસા તો હું આલું છું હું પૈસા આખા ગામમાં વેચું છું પણ તમે જો મને હરવાડતા નહીં હો જીતાડજો એટલે આ તને વિશ્વા નહીં જો ખાટીઓને હરાવવાનો છે ખાલી એના ગોટા જ ખાવાના છે એ માણસ આખા ગામ લઈને બેહી રહ્યો છે અરે હોટ લઈને અરે બેઠો. મારા પણ બે જ માણસો છું જો પણ હું પૈસાથી જીતવાનો છું મારી વાતો પર હા એ તારો ગલાલ તારા ઉપર ઉડશે હાર તું પહેરે ચિંતા ના કરતો તું મને પૈસા દે એને તો કુણીએ એવો ગોળ સોટાડ્યો છે ને તે હાલ મારી વચ્ચે જ બાળા છે ખાટીઓ મારા ભા હું તમને એક જ કહું છું કે મને જીતાડજો ખાલી લ્યો પૈસા આલું તમે તું પૈસા લાય ને હું આખા વાહમાં પૈસા વેચું જો આ ભલે મેં 3 જણા જ ફરીએ છીએ આટો લ્યા ખાલી ઇજ્જતથી મત ના જીતો હોય હું કેવું ભાઈ પૈસા જો હું કેવું આ તો એકલા પેલો પટ્ટો પહેરીને આવશે કે મને મત આલજો તમારો ભાલ મત અરે મેઠાબા ગોટો ખાવાથી મત મળતો હોય તો આ પૈસા કા વેસી અમે ઓના છેલ્લા ગોટા આવું ઘણા આવ અને અમારા ઘર છે 500 ઘર મત વોટિંગનું એ મારા એ પાછો વ્યવહાર કરવા પડશે એક વોટના 1000 રૂપિયા 50 તો લે બીજા લાય યાર આટલા તો ના ચાલે યાર લાય પછી કમાવાનું જ છે તારે શું કીધું કમાવાનું તો બરાબર છે પણ મારા જીતવાનું છે આજ તો ભાઈ બીજા મેલમ ફરવા કશો વાંધો નહીં તું જીતી જાય તું 3 જણ હાલ લઈને ફરે છે ને એ દાડા કહું 3000 માણસ છે તારા પાછળ એ તો મેં સિસ્ટમ જ બનાવી છે એટલે મારા માણસો ના રહે પણ મારા પૈસા છે ને એટલે હું જીતી જ જઈશ કશું વાંધો નહીં તમારા જેવો ટેકાવાળા માણસ જો પણ જો બોલીને ફરતા ના હોય લ્યા રૂપિયા લીધા છે કો તમારી ડોસી છોકન ડોશી જોગન બસ બસ ડોશી જોગન બસ હા અમારે પેલા મેલમ કશું વાંધો નહીં હા હા રે હા અને ગોટા બોટા ખાઓ જો ખાવું હોય અને ઓના અલ્યા ગોટા તો ખાવાના ને કોનો મતાલો ને તો ખબર છે પેલા મેલામ જવું છે હો તને જ મત મળશે હો હો. ખાટો ભાઈ મારા ઘેર મીટિંગો કરી છે લ્યા કોઈ ગોટા ખાવાથી તને મત આલશું
આ રૂપિયા છે મારા પાહણ એ ટીણિયાને જ મત આલવાનો છે. હા આટલા તો રૂપિયા મારા 12 મહિના ચાલશે. આ મેઠો બા બહુ મેઠું બોલીને બહુ બધાના પૈસા ખાતા છે. આજ તો આ પોલ વિડીયો બનાવે છે ને જઈને બતાવી જ દઉં ખાટાપાને કઈ એવાના ગુણ હું છે. મોઢા મેઠું બોલવાનું અને અલગ બોલવાનું. ટીનભાઈ જોડી અલગ બોલું છું. આજ તો જઈને બતાવી જ દઉં. જો ગીતાભાઈ આપણે જે બોલ્યા ને એ બધો કોમ આમાં પૂરો પાર પાડશે. હા એ તો વટે તાને કમ્પ્લીટ આવશે તાન તમારો ચિંતા ના કરાય. ખાલી તમે મને એકદમ જીતાડો. છોકરો પાછા દબાઈ આલજો હો કોટા. મરચો આલજો પાછા, કોઈ બાકી ના રહી જવું છું. ગીતાભાઈ ગાજો પાછા હો, શરમ ના રાખતા પાછા. ભાઈબંધ શિખર શું છે આ મેઠાલાલ શિખર? હા બધું ઓળ કરાવતા ફટફટમાં ગોટો નહીં. હો પણ શેઠી તો ચાલે છે પાછા દબાઈ ખો ગોટા ખાટા પાના પછી મત પાછા ગોટા કન ફરી ના જતા પાછા. ના પડી અમે કોને કા વારે પાછા ગોટા કોને વારે પાછા બીજા કોણ આલ દો પાછા મત. એ પેલી મગુભાઈ આપડે બધો બેઠો જીવાનો પકડજો. હા બધોન બેરો ગાવ દેવું પછી અલ્યા મેઠાલાલ છે તારે અલ્યા. એ પેલા ગોટવાની ખટપટ કરાવતા હે પાછા. આ ભલા માણસ હેડો કે યાર હેડો, અમે તો તમારી શાનની વાટ જોઈ રહ્યા છીએ. કયો અરે યાર મારા થોડું કોમ હતું પેલો પોણ જ તું પેલો આવ્યો કે પોણી વાળું છે કે અત્યારે મૂકું ના ભાઈ ખાટાલાલની મીટિંગ હોય હું પોણી વાળું. હવે પોણી બોની જફા મેલો પણ આજે આ ધરાઈને ગોટા ખો. હા સાચી વાત છે. અને તમારા ગોટા ખાઈ અને મારા તમારો મત હાલવાનો છે. શું કહેવું તમે? હા ભાઈ પેલો કોણ મત હાલો અલ્યા ભાઈ એક ડીસા બાટ લાવજો. આપણે બે ખોકિયા તમે ખો મને ખવડાવો. આ ગોટો ખવડાવે છે ને હા એ તમે ઉપકાર માના ભૂલતા ના પાછા. હા ગળાની શોખન બસ ગળાની શોખન મત ના આલું. ગોટા ખાઈને પાછા ખાટા પણ મત આલજો પાછો. હો હવારે ભૂલી ના જતો પાછા કે બીજા મત પાછા આલી દેવા બીજા કોઈને. હા ગોટા છે બના પાછા અમાર ડબલો લઈને દોડું ના બધો. ના મત આલવાનો છે પાછું ડબલો મત કોણ આલો. હા ખાટા બન દવાખાન બનાવવું પડશે ને તો. ના અને પાછું નિશાન લાલ છે પાછું બોકટી. યાર ખો. ના તમે ખો હા? તમે ખો. આ ગોટા ખો છો અને તારા હોર કેવી રાખો છો ખબર છે ને? અરે યાર તમારે ના કેવું પડે. હું કેવું ગીતાભાઈ અને જો હવે 2-3 દાડા વાર છે પાછા. તમારો ગોટો ખાતો ને એટલે તમારા ગુણ બોલાય આમ તો ના જ બોલાય કે તો પછી તાર તમે વિશ્વાસ નહીં મારા પર. વિશ્વાસ છે ને? તો પછી? ના આ તો પણ કીધું મેઠા ભાઈ. હમણાં તમારે તો 500 મત આલવાનો છે મારે અને હું બોલું ને એટલે પટી જવું કેવું ગીતાજી. એટલે તમે જીતી જાય તો ચિંતા નહીં કે ગોદડું લઈને ઊંઘી દો. એટલે જ તાનું મેં સાહસ કર્યું છે હા? ઉભું રહેવાનું. તો પછી યાર તમારે મારા પર વિશ્વાસ નહીં સ વિશ્વાસ પૂરો તો પછી ગળા સુધી વિશ્વાસ તો છે. પછી યાર તાણ પછી. ગળાની જોગન તો તમને મત ના મળે. ના ગળા ચોકન ખાવાનું. ખાટાપા ઓનો વિશ્વાસ રાખતા ના. અરે મોઢા જ મેઠું બોલું છું. હા ઓનો કોમ બહુ ઊંચો છે. હા એટલે આપણો જીતાડી એટલે એનો કોમ ઊંચો જ હોય કે હા. 500 વોટ થી એનો તો એટલે પછી? એનો કોમ ઊંચો હોય. ખાલી બોલવાનો જ 500 વોટ, ભજવાનો 500 વોટ છે. નકો વોટ તો બીજે જવાનો છે. હા તો એ હું કીધું યાર સાચું છે, પ્રૂફ લઈને આવ્યો છું હું. આજે તો તને કદી ખબર પડતી નહીં ને. હું બોલું છું ને મારી આબરૂ કાઢી છે. ના, 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 બરોબર ને? મારા બાપાની આબરૂ કાઢે છે મારા ના, ગોટા ના, ખાઈને. વાત સાચી છે. હે? જુઓ મારા બાપાની ને, ઓબલ, તમારા બાપાનો મારી વાત ઓબલ પેલા હમણાં મેલો ને દોત હા બધા પાડી નાખશે 1 કિલો. ઉમેદવાર મારા ઘેર આવે તો મારી આબરૂ કાઢે છે તું. હે? જો ખાટાબા આ વિડીયો બધાય લઈને આવ્યો છું વાંધો. હા જો હવે હું હાચું કારે હાચા ખાટિયાને હરાવવાનો છે, ખાલી એના ગોટા જ ખાવાના છે. એ મોણસ આખા ગોમ લઈને બેહી રહ્યો છે. અરે મારા પાસે બે જ મોણસો છે જો, પણ હું પૈસોથી જીતવાનો છું. મારી વાત સાંભળ.
એ તારા ગલાવ લ્યો જોવો વિડીયો જોવો પૈસા કા નહીં કેટલા ગણ્યા છે કરતો તું મને પૈસા લે એને તો કોઈ એવો ફોન સોટાવે ને કે હાલ મારી વચ્ચે પાસ કાઢ્યો અને આ મારો છે આ તળબુચ્ચું જાણે લે વિડીયો બનાવી ગયો છે મારો લે હા? બાપા તમને ખબર ના પડે ખાલી ઇજ્જતથી મત નાચી તો હું કેવું પૈસા તો હું કેવું આટલો થપ્પો દબાયો છે ખિસ્સામાં પૈસાનો ચિંતા કરે ને આ વિડીયો નહીં જો વિડીયો તો મેં જોઈ લીધો ભલા મોણા શરમ વગરના બોલાડ્યા હમણાં હાલ આપણે તારા ભોલ તૂટી જાય એક તો ગોટા અમારે આબરૂ કાઢ્યા હતા મારા એક તો ગોટા મારા ખાવાના રૂપિયા બીજો ના લેવાના હા વાત સાચી છે આ તો આ રીતે આ છોકરાએ મને વિડીયો બતાવ્યો એનો તો 50 મત છે આ તો બીજો અમારો તો એ વાત સાચી છે 400 મત તો મારો જ. શરમ વગરના ગદ્દાર ગદ્દાર મી તો તને રોમ જેવો માન્યો તો અને નેકળેલા રાક્ષસ હા અરે એમના વિડીયો બનાવેલા એમનેમ બનતા ભોલાડ્યા ને કે હમણાં હાલ તારા હમણાં ધોત વોત બધા બહાર નીકળી જશે હમણાં હાલ જ હમણાં એક તો અમને કુવામાં ઉતારી લે રોઢું કાપ્યું હા એટલે એ તો છોકરા નહીં લીધા ખાલી ચા પોણી લીધા છે બાપા બીજા કોને લેતા આવો? કાઢી તમે યાર. અમાય તાર કોણ છે બોલા તાર છોકરાને બોલાવે કન તારું આ ફોરમ ભરીને કાઢું તારા બાપ હંગાતી તું એ જા હતી હોટ શરમ વગરના બાપનો દીસરો બે જણા મારા ઓળખ્યા આવીને લે તમે હું આમાં સપોર્ટ આલો લે હા અમે તો તમને સેવા મોન્યા હતા એક તો માથા ભગતનું લાલ સાફી બોધી અને કોમ કાળો કરો હા બોલ ગોટો ખડાઈ રહ્યો મરથું ખડાઈ રહ્યું લવિંગ ખડાઈ રહ્યું કે તેલ નળિયો પર રહી ગયું વોટ આલશું પણ હવે તું હું વોટ આલ્યો અમોને અમોને વારે સપોર્ટ આલ્યો તાણી ઓનો 450 વોટ છે રહ્યો મારે તો 450 વાળી યોનો 50 છે. તમે એટલે અમે કેવું તમે ચિંતા ના કરતા અમારો 450 વોટ છે. ગીતાભાઈ તમે આ લીધું. તમે ચિંતા ના કરતા મને જીતાડજો હો હા, જીતાડો. ઓનો તો કદી આવા અમારા દુશ્મન બની ગયો આ દુશ્મન નો વિશ્વાસ રખાય નહીં હાલે પણ વોટ તારું વોટાઈ નહીં લેવું લે તું હું આલું લ્યા આ રૂપિયા લઈને તો બેસી ગયો છું આ હિંમત તુંબડા જેવો થયો છું ગીતાભાઈ આનો વિશ્વાસ ના રાખતા અમારા કદી પૈસાની આબરૂ કાઢી યાર વારે તો. લે છોકરો પેલું કડાઈનું તેલ છે ને એ પડજો અને જે ખોટા હોય ને ગીતાભાઈ ને તેલ બિલ આલજો અને એક વસ્તુ નહીં આલવી મારા ઓરજા તારી જિંદગી ઉપર થૂ છે ગોડાડિયા આ ફોન ને બોલ તારા આ રીતે જ તું લાયેલો છે આ ઓરજા હે નહીં થૂ છે સમજા ને રાજુ તમે તાર આવું કરાતું હે? અરે વાત સાચી છે હો મારો સોરી તો કોક દાળ તો પકડાઈ જાય હારી હો આશી વાત છે આપણે ગમે જેવું કોક કરીએ ને ખરાબ તો સોરી તો પકડાઈ જાય મારે તો પૈસા લેવા હતા તાર યાર અમારે આબરૂ કાઢી પૈયો નહીં યાર તમે તો. સાચી વાત છે હો ગીતાભાઈ તમારી વાત સાચી જાળું હવે પસ્તાવો છો બેહેલું શું કરવાનું હોય ને બોલેલું આગળ તો સાચી વાત છે એવું ના કરાય યાર. સાચી વાત છે ઓ હારો મોકો પૈસા લઈ લો ખબર નહીં પડે કોઈને આ હારું ભગવાન જ જોઈ રહ્યો છે ને અત્યારે તો દુનિયા દર્પણ છે હારી ગમે તે કોઈક વાર રાખા તો કહેવા નહીં કે વાળની કોણ હોય હારું ગમે જેવું ખરાબ કરીએ તો ગમે ત્યારે પકડાઈ જાય તો જોયું મિત્રો તો આ ચૂંટણી હમણાં ધમધમાટ ચાલે છે તો એમાં પાછા ચવણો આવા ગોટોમાં અને આમાં વેચાઈ ના જતા નકર ગોમ બરબાદ થ સારો ઈમાનદાર હોય ને ઉમેદવાર એને જીતાવવાનો પ્રયત્ન કરવાનો અને કોઈ દાડો રૂપિયોની કોઈ દાડો લાલચ ના રાખવી બરોબર છે અને સત્ય સારો અને ઉત્સાહિત હોય એવા ઉમેદવારને જીતાડો બરોબર છે અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.